રાજકોટ જેતપુર 6 લેનના કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવામાં આવ્યો છે. ₹5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક મિસમેનેજમેન્ટ બદલ એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની સૂચના છે. 1 વર્ષમાં હાઈવેના નવીનીકરણની કામગીરી પૂર્ણ થશે. રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું કામ ઝડપથી પૂર્ણ થાય તેના માટે મુખ્યમંત્રીએ અલગ અલગ વિભાગોને સૂચના આપી છે. રાજકોટ જેતપુર હાઈવે પ્રોજેક્ટના ડિરેક્ટર હરમેન્દ્રસિંહ રોચરેવાલે જણાવ્યું છે કે રાજકોટ જેતપુર હાઈવેનું સંપૂર્ણ કામ સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. હાલ 30માંથી 4 બ્રિજ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 26માંથી 11 બ્રિજનું કામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. ત્યારે બાકીના 15 બ્રિજનું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે અને તે બાદ સપ્ટેમ્બર 2026થી રાજકોટ જેતપુર હાઈવે તૈયાર થઈ જશે અને તે પછી અહીંયાથી પસાર થતા 25,000 જેટલા વાહન ચાલકોની મુશ્કેલીઓ દૂર થશે. हाँ, अभी टोटल 19 ब्रिजेस को हमने ओपन किया था. उसमें से 4 ब्रिजेस को कंप्लीट हो गया. उसमें ट्रैफिक भी हमने डाइवर्ट कर दिया है. नेक्स्ट रिमेनिंग जो 15 ब्रिजेस हैं उस पर बहुत जोर शोर से काम चल रहा है और हम पूरा ट्राई कर रहे हैं कि दिसंबर तक सारे ब्रिजेस को कंप्लीट कर दें. तो रिमेनिंग जो बैलेंस 11 ब्रिजेस हैं उसको भी नेक्स्ट मंथ के बाद में ओपन कर रहे हैं और ट्राई कर रहे हैं कि नेक्स्ट जून तक में वो ब्रिजेस भी कंप्लीट हो जाए और पूरे प्रोजेक्ट का काम सितंबर 2026 तक कंप्लीट करने का टारगेट है.